કામરેજ અને પલસાણા પંથકના ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે, તેનો તાદ્રશ્ય નજારો નવી પાડી ખાતે જોવા મળ્યો હતો. કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ના ડિસ્ટિલરી વિભાગમાં જ્યારે ઇથેનોલના ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ કામરેજ પલસાણા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. ઘટનાની વિગત મુજબ સવારે 11 વાગ્યે ઇથેનોલ ફિલિંગ દરમિયાન અચાનક આગ લાગતા ટેન્કર અને પ્લાન્ટ તેની ઝપેટમાં આવી ગયા હતા. ફેક્ટરીની આંતરિક સેફ્ટી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો છતાં સ્થિતિ કાબૂ બહાર જણાતા તાત્કાલિક ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ સંદેશ મળતા જ લોકલ ક્રાઇસિસ ગ્રુપના તમામ સભ્યો સક્રિય થયા અને ટૂંકા સમયમાં ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમો, જીપીસીબીના અધિકારીઓ અને આર.ટી.ઓ. સુરતની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સંયુક્ત ઓપરેશન અને સચોટ સંકલન દ્વારા બપોરે 11:15 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો. આ સમગ્ર કવાયતનું નેતૃત્વ કામરેજના નાયબ કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી વી.કે. પીપલિયા, મામલતદાર શ્રી આર.એસ. ઠાકોર અને શ્રી એમ.વી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રીએ કહ્યું કે, આવા આયોજનોથી ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો અને આસપાસના રહીશોમાં સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે અને વાસ્તવિક આપત્તિ સમયે જાનમાલનું નુકસાન ન્યૂનતમ રાખવામાં મદદ મળે છે. ત્વરિત કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે તે ખ્યાલ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર અને મદદનીશ નિયામક શ્રી ડી.એસ. ભુટકાએ આ મોકડ્રીલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવી મોકડ્રીલથી માત્ર સાધનોની જ નહીં પરંતુ વિભાગો વચ્ચેની જવાબદારી અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાની પણ કસોટી થાય છે. અંતમાં, સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ એજન્સીઓનો આભાર માની, સુરક્ષા પ્રત્યેની આ સામૂહિક કટિબદ્ધતાને બિરદાવી હતી. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કામરેજ. કામરેજ સુગર ખાતે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં આપણે લોકલ ક્રાઇસિસ ગ્રુપ કામરેજ પલસાણાનું મોકડ્રીલનું આયોજન કરેલું હતું. જેમાં મુખ્યત્વે ટેન્કર ફિલિંગ એરિયામાં ઇથાઇલ આલ્કોહોલનું ફિલિંગ થઈ રહ્યું હતું. પંપમાં માલ ફંક્શન થવાના કારણે પંપ ફેલર થયો હતો અને જેના કારણે ઇથાઇલ આલ્કોહોલ ઓવરફ્લો થઈ સ્પ્રેડ થયું હતું અને પાનખર ઋતુના કારણે વિન્ડ ડાયરેક્શનના કારણે સમગ્ર પ્લાન્ટમાં ફાયરનું ફેલાવો થયો હતો. તેઓએ ઓફસાઇટ જાહેર કરેલ. લોકલ એડમિનિસ્ટ્રેશન તંત્ર તરફથી ફાયર બ્રિગેડ, મામલતદાર સાહેબો, પીઆઈ સાહેબો બધાએ સારી એવી વ્યવસ્થા કરીને કંટ્રોલ કરીને ખૂબ જ ઝડપથી તેને ઓલવી દીધું છે. ટોટલ આ બનાવમાં 2 કેઝ્યુઆલિટીમાં હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાંથી મેસેજ મળ્યો છે કે હવે બધું કંટ્રોલમાં છે અને તેઓને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અને 2 કેઝ્યુઆલિટી અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર થઈ હતી. તેઓને પણ ફર્સ્ટ એડ ટીમ દ્વારા ટ્રીટમેન્ટ આપીને હવે ઓવરઓલ બધું કંટ્રોલમાં છે. તેમજ કોઈ મોટી કેઝ્યુઆલિટી થઈ નથી ને કોઈ અકસ્માતમાં ગુજરી ગયું નથી.